સુરતમાં બીજા દિવસે પણ ખાડીપુરની સમસ્યા યથાવત છે। હજુ પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। સરિયા હેમાદ ગામ આજે પણ પાણીમાં સંપૂર્ણ ગરકાવ છે। ગત રોજની સરખામણીએ બીજા દિવસે પણ પાણીના સ્તરમાં વધારો થઈ રહ્યો છે તો અંદાજિત 10 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે। ગામનું મંદિર પણ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થયેલું છે અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, આજે સુરતમાં શું સ્થિતિ છે? આ સાથે સણિયા હેમાદ ગામ કે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે, લોકોને આજે પણ કેટલી હાલાકી? બિલકુલ 24 કલાક જેટલો સમય થવા આવ્યો છે અને હજી પણ ખાડીપુરની સમસ્યાનો સુરતવાસીઓ સામનો કરી રહ્યા છે। પરિસ્થિતિ હજી પણ ઠેરની ઠેર છે। ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે એ સણિયા હેમાદ ગામની અંદર કે જ્યાં સણિયા હેમાદ ગામ અને તેની આસપાસના કુલ 8 લાખથી પણ વધુ લોકો ખાડીપુરના પાણીના કારણે પ્રભાવિત થયા છે। તસવીરો સીધી બતાવવાનો પ્રયત્ન કરીશું। સણિયા હેમાદ ગામના કે જ્યાં આ પ્રમાણે અંદાજિત 10 ફૂટ સુધીના પાણી છે તે હાલ જે ભરાયા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે રાજપૂત ફળિયું આવેલું છે, અલગ અલગ ફળિયા આવેલા છે તે પણ પાણીમાં ગરકાવ છે। લોકો ઘરોની બહાર કઈ રીતે નીકળી શકે તે પણ હાલ પ્રશ્ન છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। ગામનું જે મંદિર છે એ મંદિર આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે મંદિર સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે એટલે લોકોની હાલાકી કેટલી હદે વધી ગઈ છે તેનો આ ચિતાર છે તે અહીં જોવા મળી રહ્યો છે। તંત્રના જે દાવા છે એ દાવા તદ્દન પોકળ સાબિત થયા છે કારણ કે 24 કલાક જેટલો સમય થઈ ગયો, પાણીનો કોઈ નિકાલ નથી અને તેના કારણે લોકોની પરેશાની મુશ્કેલી છે તે વધી છે। માજી સરપંચ સંજયભાઈ પટેલ આપણી જોડે જોડાયા છે, જેઓ સતત ગત રોજથી સણિયા હેમાદ ગામની અંદર લોકોને સેવા આપી રહ્યા છે। જી સંજયભાઈ। હું સંજય રામાનંદી સાધુ સમાજમાંથી આવું છું અને સણિયા હેમાદ ગામનો માજી સરપંચ છું। આ જે પરિસ્થિતિ છે એ માનવ સર્જિત અને સુરત મહાનગરપાલિકાના દેન છે અને જે ભ્રષ્ટ નેતાઓને અને સુરત મહાનગરપાલિકાના મોટા મોટા અધિકારીઓની આ દેન છે। આજે 24 કલાક થઈ ગયા છતાં પર પાણી ઉતરું નથી, 1 ઇંચ પર પાણી નથી ઉતરું। 1 ઇંચ વરસાદે વિરામ લઈ લીધો છે અને અમે ટીવીના માધ્યમથી 2019થી અમે સતત કહેતા રહ્યા છે કે જે તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ વાલક ખાડીનું ડ્રેનેજ પાણી જે સીધે સીધું સણિયા હેમાદ ખાડીની અંદર છોડી દીધું છે, ખાડીની આવક કરતાં 4 ગણું પાણી વાલક ખાડીનું આની અંદર આવે છે। એ પાણી જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આની આ જ પરિસ્થિતિ રહેશે, આની આ જ પરિસ્થિતિ રહેશે। અમે હજારો વાર કીધું છે છતાં પણ આજ સણિયા હેમાદ ગામમાંથી જે ખાડી પસાર થાય સણિયા હેમાદ ગામને અસર નથી કરતી। સણિયા હેમાદ ગામની બાજુમાં આવેલું છે કુંભારિયા, સારોલી, મગોબ, પર્વત અને પર્વતની અંદર બધા લક્ઝરિયસ સોસાયટીઓ આવેલી છે। વ્રજ વિહાર, વ્રજભૂમિ, આ બધી સોસાયટીઓ જે આવેલી છે એક સોસાયટીઓમાં દુનિયાનું નુકસાન છે તો પણ આ મૂંગી અને બેરી સુરત મહાનગરપાલિકાની ટીમ કોઈને કંઈ પડી નથી। પ્રજા અંદર ડૂબે છે, હેરાન થાય છે। છેલ્લા 5 વર્ષથી આની આ જ પરિસ્થિતિ છે। સરકારને અમે 2 હાથ જોડી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જે તમારો પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની ઉપર તપાસ સમિતિ બેહાડો અને આ પાણી નહીં આવે એવા પગલાં લો એવી અમારી વિનંતી છે। તો તસવીર ગુજરાત પર આપ જોઈ શકો છો કે એક કન્ટેનર છે, કન્ટેનરનો જે ડ્રાઈવર છે તે ફસાયેલો છે પાણીની અંદર અને આ ડ્રાઈવરને રેસ્ક્યુ કરવા માટે સુરત ફાયર વિભાગની ટીમ તરફથી હાલ જે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે, દોરડું નાખી અને બોટના માધ્યમ થકી તેનું રેસ્ક્યુ કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આખું કન્ટેનર જે અડધા સુધી ડૂબી ચૂક્યું છે કારણ કે જીવના જોખમે રાત્રિ દરમિયાન આ કન્ટેનર છે તે ડ્રાઈવર દ્વારા અહીં સણિયા હેમાદ ગામમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે દોરડું ડ્રાઈવરને આપવામાં આવ્યું છે અને હવે બોટ દ્વારા આ ડ્રાઈવરનું છે તે હવે રેસ્ક્યુ કરવામાં આવનાર છે। સુરતના સણિયા હેમાદ ગામના આ દ્રશ્યો છે કે જ્યાં સુરત ફાયર વિભાગની ટીમની સાથે સાથે અહીં ગામના માજી સરપંચ જે સંજય રામાનંદી કે ગત રોજથી અહીં જે લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય કે લોકોને એક સ્થળેથી બીજે સ્થળે અત્યંત કામ માટે જવાનું હોય, તમામ સેવાઓ છે તે તેઓ પૂરી પાડી રહ્યા છે। ત્યારે અન્ય એક વ્યક્તિ આપણી જોડે જોડાયા છે કે જેમને ખૂબ જ હાલાકી ભોગવવી પડી હતી અને
અહીં જે પ્રમાણે તેઓને જે જીવન જરૂરિયાતની જે સેવા પણ છે તે પૂરી પાડવામાં આવી છે. મારા હાથમાં જોઈ શકો છો કે અહીં દૂધની થેલીઓ પણ છે. આ દૂધની થેલીઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ મેળવવા માટે જ્યારે લોકોએ વલખા મારવા પાડતા હોય ત્યારે તંત્રની હજી સુધી કોઈ પણ જે સહાય છે તે પહોંચી નથી. માત્ર ગામના માજી સરપંચ દ્વારા અહીં જે આ સેવા આપવામાં આવી રહી છે ત્યારે અહીં અન્ય એક વ્યક્તિ જોડાય છે, તેમના જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપકા નામ बताइए. दिलीप सिंह दिलीप सिंह क्या हालात से अरे बहुत हालत खराब इधर भाई 24 घंटे से बाहर हैं हम 24 घंटे हो गए हैं खाना तो नसीब नहीं हुआ તો બિલકુલ જે વ્યક્તિને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે બોટ દ્વારા જે ફસાયેલા તેમના જોડે સીધી વાત કરીશું. बताइए आपका नाम. मेरा नाम चंपालाल है, कहाँ से आए थे? उदयपुर राजस्थान। तो इधर पानी भरा था, मालूम नहीं था? मालूम नहीं था, उस टाइम कम था रात को, हाँ, तो वो कैसे? एकदम आ गया पानी। कितने बजे? रात को 11:30 बजे की बात है। 11:30. हाँ, ठीक है, रात के 11:30 बजे से इधर ट्रक पे मैं गाड़ी के अंदर ही बैठा हूँ। कितनी परेशानी हुई, कैसी घबराहट सी महसूस हुई? घबराहट क्या, मेरे को तो ऊपर केबिन के ऊपर बैठना पड़ा, लास्ट में तो अंदर तक पानी आ गया था। नहीं कुछ नहीं, ले लिया। अब कैसा लग रहा है जब रेस्क्यू किया गया था? बहुत अच्छा लग रहा है, बहुत अच्छा लग रहा है। તો બિલકુલ હરિયાણાથી આ ભાઈ છે તે કન્ટેનર લઈને અહીં ડિલિવર્ડ માટે આવ્યા હતા અને રાત્રિ દરમિયાન જે પાણી છે તે ઓછું હતું, પરંતુ એકાએક પાણીની સપાટી વધી જવાના કારણે જે આ કન્ટેનર ફસાઈ ગયું હતું અને આ ડ્રાઈવરે રાતોવાસ પણ કન્ટેનરના ઉપરના ભાગે કાઢવો પડ્યો હતો. જો કે હાલ જે આ ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે, બીજું એક જેસીબી પણ અહીં ફસાયેલું છે, પાણીમાં સંપૂર્ણ રીતે ગરક થઈ ગયું છે. આ જેસીબી સળિયા હેમાદ ગામની જે વાસ્તવિક પરિસ્થિતિ શું છે તેની આ જે તસવીરો છે તે આપ જોઈ શકો છો કે કઈ રીતે લોકોની હાલાકી વધી રહી છે. અહીંના રેસિડેન્સી આવેલી છે, રેસિડેન્સીના લોકો પણ પોતાના ઘરોમાં કેદ થઈ ગયા છે. કામ ધંધાએ જાય તો કઈ રીતે જાય, લોકો ઘરોની ટેરેસ પર બેઠા છે. આ પ્રમાણે લોકોને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવું તે માટે ખાસ વ્યવસ્થા છે અહીંના ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે. તંત્ર તરફથી ના તો ફૂડ પેકેટ કે ના તો કોઈ વ્યવસ્થા પહોંચાડવામાં આવી છે તેવા સીધા આક્ષેપ પણ અહીં થઈ રહ્યા છે. સુરત શહેરની જાણે સુરત છે તે બગડી ગઈ છે, સુરતના હાલ બેહાલ થઈ ગયા છે. આ પ્રકારની પરિસ્થિતિ ફરી એક વખત સુરતમાં જોવા મળી રહી છે. તાપી શુદ્ધિકરણનો જે પ્રમાણેનો પ્રોજેક્ટ નાખવામાં આવ્યો હતો અને આ પ્રોજેક્ટ બાદ જે ખાડીનું કામકાજ કરવામાં આવ્યું હતું, જે વાલક ખાડીનું પાણી છે તે અહીં આવે છે. જોઈ શકાય છે કે અન્ય વ્યક્તિઓને પણ અહીં રેસ્ક્યુ કરવા માટે બોટ છે તે લઈ આવવામાં આવી છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય, તમામ આ ચીજ વસ્તુ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. લોકોના જે મત જાણવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે સૌ કોઈ લોકો હાલાકી જ્યારે ભોગવી રહ્યા છે ત્યારે લોકોની શું સમસ્યા છે તે જાણવાનો પણ આપણે હાલ પ્રયાસ કરીશું. જી આપકા નામ बताइए. अनुज श्रीवास्तव मेरा नाम है, मेट्रो में काम करता हूँ इधर। समस्याएं 2 दिन से बहुत ज़्यादा विकट हो गई हैं। पानी की समस्याएं आ गई हैं बहुत ज़्यादा, घर में पीने का पानी नहीं है। दूध वगैरह आज दूध आया, एक पैकेट मिला है तो थोड़ा राहत हुआ। खाने पीने का सामान की समस्या हो गई, किसी को पता नहीं था कि ऐसा हो जाएगा सडनली, तो वो दिक्कतें चल रही है। और फैमिली है तो बहुत ज़्यादा दिक्कतें आ जाती हैं, और तो कुछ नहीं। अब आप लोग का सहयोग अगर मिला तो बहुत ही अच्छा रहेगा, हम लोग को थोड़ा सा राहत मिलेगा। और मिल भी रहा, आज चालू हुआ है, देखते हैं अगर और पानी वगैरह की व्यवस्था हो जाए पीने की तो अच्छा रहेगा, क्योंकि दूध પીવાના પાણીથી લઈને તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ થાય તેવી જે માંગ છે તે કરવામાં આવી રહી છે. સુરત ફાયર વિભાગના જવાનો હાલ તમામ રેસ્ક્યુ પ્રક્રિયામાં જોડાય છે, પરંતુ જે પ્રમાણે હજી સુધી ખાડી પૂરના પાણી ઓસર્યા નથી અને તેના કારણે લોકોની હાલાકી હજી પણ વધી છે. સુરતની જે સુરત છે તે બગડી છે, કારણ કે ઠેર ઠેર હજી પણ ખાડી પૂરના પાણી ગળા ડૂબ સુધી ભરાયેલા છે અને આજે અમાસ છે ત્યારે દરિયો પાણી લઈ શકે તેમ નથી. એટલે રાત્રિના 12 વાગ્યા બાદ છે તે આ પાણી ઓસરવાની શરૂઆત થશે તેવી શક્યતાઓને અહીં નકારી શકાય તેમ નથી. જી
આભાર આપનો. સુરતમાં ફરી વરસાદનો રેડ એલર્ટ છે. રેડ એલર્ટના પગલે સુરતમાં વરસાદની શરૂઆત થઈ છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં વરસાદ પડ્યો. અંદાજિત 20 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. 3 દિવસ સુરત સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તો સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા. વરસાદના ત્રીજા દિવસ પાણી ભરાયેલા લોકોને પારાવાર મુશ્કેલી પડી. સ્કૂલ અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી. તો પ્રી મોન્સૂનની કામગીરી છતી થઈ છે તે દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કે સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે. પાણીમાં ગરકાવ થયો છે પોલીસ સ્ટેશન. તો અનેક એવા નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી લોકોના ઘરમાં પહોંચ્યા છે. ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે અને લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સુરત શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. વરસાદના કારણે ખાડીપુરની દહેશત વધી. પલસાણાના કારેલી ગામમાં વરસાદી પાણી ભરાયા છે. સોસાયટીઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. રુદ્રાક્ષ રેસીડેન્સી, રાહી રેસીડેન્સીમાં પાણી ભરાયા. તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળ પર પહોંચ્યા છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરાઈ. ટ્રેક્ટરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડાયા છે. તો પલસાણા પીઆઈ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હતા. રાહી ક્રિષ્નાવેલી જેવી સોસાયટીમાં પાણી ખૂબ ભરાઈ ગયું છે. એના કારણે અંદાજિત 50 જેટલા લોકો ફસાઈ ગયા છે. એના માટે બારડોલી ફાયરની ટીમ એ આવી છે અને એ ફસાયેલા જે લોકો છે એમને મદદરૂપ થવા અને એમને બહાર કાઢવા માટેનું કાર્યવાહી કામ કરી રહ્યા છે. સુરત શહેરમાં ખાડીપુર અને ભારે વરસાદથી પાણી જ પાણી. સુરત શહેર પોલીસ કમિશનર કચેરીમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા નિરીક્ષણ કરાયું. જ્યાં વરસાદી પાણી ભરાયા હશે તેના પર સતત નજર રખાશે. પાણી ભરાયેલા સ્થળો અંગે લોકોને જાણકારી અપાશે. પાણી ભરાવવાના કારણે જે રસ્તાઓ બંધ છે તેની જાણકારી અપાશે. ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ. સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી. ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા. 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા. તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ. અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈએ એના આપણે ખાવામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા જોઈએ.